મંડળીઓમાં વારંવાર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગતા રહે છે અને આ વખતે જૂનાગઢની જૂથલ સહકારી મંડળીમાં ખેડૂતોએ તેમના રૂપિયા ચાઉં કરી જવાનો આરોપ લગાવ્યો છે, જેને લઈને આખરે ચેરમેને આવવું પડ્યું છે। કિરીટ પટેલ કહી રહ્યા છે કે હવે હું ચૂંટણીમાં ઉતર્યો છું એટલે વિપક્ષ તરફથી, વિરોધીઓ તરફથી આવા આરોપ લગાવવામાં આવે છે, પરંતુ અત્યાર સુધીમાં કાયદેસરની કાર્યવાહી કરી દેવાઈ છે। બેંકના ચેરમેનની જવાબદારી કંઈ હોતી જ નથી આમાં। અમારે તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સર્વાનુમતે નિર્ણય કરવાના હોય છે અને આ જે કંઈ પણ મંડળીઓ છે એના મંત્રીઓ ખોટી કાંઈ ગેરરીતિ કરી ત્યાં બધું 1.5-2 વર્ષ પહેલાં એની ફરિયાદ પણ થઈ છે, એને એરેસ્ટ પણ કર્યા છે, એને સજા પણ થઈ છે, એનો કોર્ટમાં કેસ ચાલે છે, બેંક તરફથી એમની સંપત્તિઓ જપ્ત કરવા માટેની પ્રક્રિયા પણ ચાલુ છે અને દરેક ખેડૂત મિત્રો એમાં જે કંઈ નાના મોટા ભોગ બન્યા હશે એમને પણ ન્યાય આપીશું। કે ભાઈ મંડળીની અંદર ફ્રોડ થયો, મંત્રી કાંતિલાલ નરસિંહ હિંગરાજા રહેવાસી કરેણી એ કૌભાંડ કરીને જતો રહ્યો એટલે અમે આ મંડળી ઉપર આવ્યા એટલે અહીંયા અમારા મંડળીના પ્રમુખ નીતિનભાઈ નવા હતા, એ તો કાયદેસર હતા કે ભાઈ હું તો 0 બેલેન્સથી મંડળીનો ઠરાવ કરી અને હું બેઠો છું, કોઈ પણ મારી જવાબદારી નથી, જે કરી ગયો એ પૂર્વ મંત્રી કરી ગયો છે કાંતિલાલ નરસિંહ હિંગરાજા રહેવાસી કરેણી, એ બધું કૌભાંડ કરીને જતો રહ્યો, અત્યારે મંડળીમાં પૈસા નથી। આશરે 1 કરોડથી ઉપરનું મોટું કૌભાંડ થયું છે। ખેડૂતોના એફડીના પૈસા વયા ગયા છે, ખાતરના પૈસા વયા ગયા છે અને ત્યાં મૂકેલી ડિપોઝિટ પણ જતી રહી છે। આજ દિન સુધી એવડું મોટું કૌભાંડ હોવા છતાં પણ એફઆઈઆર લેવામાં નથી આવી। ત્યારે આ મંડળી અને સેવા સહકારી મંડળી અને જીડીસી બેંકમાં પણ આના તાર જોડાયેલા હોઈ શકે। એફડી છે એ ખોટી છે, ત્યારે આમાં બહુ મોટું કૌભાંડ થયું છે અને આના તાર ચેરમેન સુધી પણ લંબાયેલા છે। પહેલાં તો મંત્રી ફરાર થયો ત્યાર પછી મંડળી પાસે આવ્યા હતા લોકો કમિટી પાસે, એટલે અમે એ લોકોને કીધું છે કે ભાઈ અમારી પાસે અત્યારે હાલમાં કંઈ મંડળી પાસે કંઈ છે નહીં, જ્યારે સગવડતા થાય ત્યારે તમારી લોકોની વ્યવસ્થા કરી દેશે। મંત્રી છે, પછી જિલ્લા સહકારીના કોઈ પણ કર્મચારીઓ હોય તેમની જવાબદારી આવે। ખાતર અમારે ખાતર જ્યારે ઓડિટ આવ્યું હતું ત્યારે 9 લાખ રૂપિયાનો એમાં સિલિક બોલે છે, 9 લાખ રૂપિયા અને 63 રૂપિયા બંને થઈને 72 લાખનું અમારે સિલિક હાથ ઉપરની બોલે છે। એ તમામ સિલિક કાંતિભાઈ હિંગરાજા એને હસ્તક છે હાથ ઉપરની સિલિક। પ્રમુખ તો નવા હતા, એના બિચારાને કંઈ ખબર નહોતી પણ બરાબર, તો એ આ લોકોએ મંત્રી બધું કરીને વહી ગયા હોય, પછી મંત્રીએ 90 લાખનો ચેક તો બેંકને આપ્યો છે, ખાતરના પૈસા હતા એ ઉપડી ગયા છે 9 લાખ માથે કહે છે બરાબર, ખાતર એક થેલી નથી અત્યારે। આમાં બેંકના જે કર્મચારીઓ છે, અમારે કેશોદ બેંકના મેનેજરો હતા એ જ્યારે એ